આપણું નામ ને પરિચય? હું દીપક પંડિત સાહેબ. આ સૌદેથી હાથમાં એટલા સમયથી ગતરનું ઓલું છે, કોઈ નિકાલ થતો નથી. સોમનાથ ટ્રસ્ટને કહે કે મ્યુનિસિપાલિટી વાળાનું કહે, મ્યુનિસિપાલિટી વાળાને કહે કે સોમનાથ ટ્રસ્ટનું કહે ને અહીંયા સવારના 7 વાગ્યાની ગટર ચાલુ છે સાહેબ. અત્યારે પણ એટલા વાગી ગયા, બ્રેકફાસ્ટનું છે મારે, નાસ્તાનું અત્યારે મેં બોલી નથી કરી સાહેબ. અને આ વારંવાર પાણીનો નિકાલ થાય છે, ટાંકા આવે છે, એ ટાંકા બધા પાછળ જાય છે. અમારી લાઈનમાં એક ટાંકો સાફ કરવા એટલા સમયથી ઉભો નથી રહ્યો અને આ વારંવાર અમારે પ્રોબ્લેમ થાય છે. એની હિસાબે અમારે કોઈ ધંધો થતો નથી. અહીંયા અમે દર મહિને ભાડું આપીએ છીએ, રેગ્યુલર ભાડામાં રહીએ છીએ, તો કોઈ જાણ દેતું નથી. મ્યુનિસિપાલિટીને કહે છે સોમનાથ ટ્રસ્ટનું કેસ, સોમનાથ ટ્રસ્ટને કેસ તો મ્યુનિસિપાલિટીનું કેસ છે ને આમાં કોઈ જાણ દેતું નથી. પાણી ફૂલ ઉભરાય છે કાયમી માટે. આ દુકાન કેટલા રૂપિયાની તમે ખરીદી હતી? આ દુકાન આશરે 10 લાખ રૂપિયાની મારે પડી છે. ધંધામાં શું કે છે? ધંધામાં સાહેબ કઈ નથી. આ ગટરના કારણે કોઈ શોપિંગમાં કરતું જ નથી. એમાં અમારી લાઈનમાં તો કોઈ આવતું જ નથી. ભાડું કેટલું છે? ભાડું 2000 રૂપિયા દર મહિને છે. કેટલું ગિરાવે છે ભાડું? ભાડું સોમનાથ ટ્રસ્ટ લે છે. સોમનાથ ટ્રસ્ટ શું કહે છે? એ લોકો એમ કહે છે કે મ્યુનિસિપાલિટીમાં ફોન કરો. મ્યુનિસિપાલિટીને ફોન કરીએ તો એમ કહે છે કે સોમનાથ ટ્રસ્ટમાં આવે.